મારા મા બેને ખોટો લાગે અસકેની મારી બા મારો બાપ રખો હાથ કરે હો અલા કે તમે વળા ને વળકર લાગે રડો નહીં મારા દુઃખ ને રોગ એમાં ઘડીએ ઘડીએ તારી યાદ આવે હું મારા કિશન ગોડકે ની યાદ આવે હો આ જગ્યાની મહિમા મારા બાપ રખાને યાદ આવે એની વસ્તીને યાદ આવે યાદ આવે જે ઘડીએ ઘડીએ મારા કિશન હાથ કરી મારા દિનેશિયા અને હામો ન આવું તો તમારા રામના સાડિયા બનજો જા બાપ આવો આવો મારા બાપ રખતાની મારે ધૂણી નું કરું ઓની છે ધૂણી નું કરું મારી પાસે દુઃખના વાદળા વાઈ ગયા તા મારા વાલા હતા એ ગયા પણ બેટા મારી જાતની દીકરી જતો સુખ સુખ ની વાત મારા બાપ રખા એ વાત કરે ત્યારે મન મૂંઝાય ને તો દિનેશ છે ને કે હું કે છે મારા બાપ હતું એ તૂટાઈ ગયું ખેતીને બેઠી ખોઈ કોને કહેવા જાઓ મને મારા દિનેશિયા જે લખ્યો છે કશું મારા બાપ બડે
સુખ્ય વાડી વાવે દુખ્ય સડવો ઉગે આમાં વનાનંદની વાર્તા નથી. લોહાનગર ની જલી માલબા આવો સમય હોય ને આવું સોઘડી હોય થઈ સાંભળે. અમારે કિશનભાઈ દાદાના માંડવાની માગો સેવા કરતા એનું લખાણ આપ્યું છે. આપણે ગોડિયા પરિવારને પેલા ખુમા કહેવરાયું નહીં. મારા બાપ બિમલાની દેવી, મારા બાપ બિમલાની દેવી. મારી માં લક્ષ્મી દેવી, મારા બાપ જે થયા પગની દેવી. હાજુલો હવે ક્યારે કહ્યું હા ભાઈ, હા શેખ કિશનભાઈ નું એટલે તમને કહું છું ગાવાનું છે ખાલી જય બોલાવવાની છે. ભાઈ બે હાથ કરી અને અમારે કિશનભાઈ દાદાને ખૂબ બંધી કરી છે. અમારો બાબલિયો ખૂબ સેવા કરી. બે હાથ કરી અમારે કિશનભાઈ ના નામ ને જય બોલાવવાની છે. બોલો કિશનભાઈ ના નામ. ગોટી ચાલ ભૂવા લેવા છે ને. આમાં બીજું કાંઈ નથી લખ્યું મારો બાપલિયો.